નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ગુજરાતની 5 વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાના ઉમેદવારોને જાહેર કરી દીધા છે। તમામ જે ઉમેદવારો છે, જે આયાતી ઉમેદવારો હતા, જે કોંગ્રેસમાંથી આવ્યા હતા, એ તમામને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી દીધી છે। વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, એટલે તેમને પણ ભારતીય જનતા પાર્ટીએ હવે ટિકિટ આપી દીધી છે। વાત વાઘોડિયાની જ કરવામાં આવે તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે અપક્ષ લડ્યા હતા, કોંગ્રેસ અને ભાજપ બંનેને હરાવ્યા હતા, હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે ને તેમને આશા છે કે ભાજપના વોટ અને અપક્ષના વોટ આ બંને થઈને 1 લાખથી પણ વધુ લીડથી તેઓ જીતવા જઈ રહ્યા છે। તેમનો આત્મવિશ્વાસ છે, કેમ કે વર્ષ પહેલાં તો તેઓ જીતીને આવ્યા છે, પરંતુ વર્ષ પહેલાં જે ઉમેદવાર હારી ગયા અને ભારતીય જનતા પાર્ટીના બેનર તળે 6 વખત વાઘોડિયાના ધારાસભ્ય રહ્યા છે, એવા મધુ શ્રીવાસ્તવ આજે વિફરી પડ્યા છે। મધુ શ્રીવાસ્તવે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ મળતાની સાથે જ જે શબ્દોના પ્રયોગ કર્યા છે, જે બાણ છોડ્યા છે, સીધો જ ભ્રષ્ટાચારનો આરોપ અને વોશિંગ મશીન ભારતીય જનતા પાર્ટીને કહી દીધી। મધુ શ્રીવાસ્તવનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં તો કોઈ પણ વ્યક્તિ આવે, એમની પાર્ટીમાં આવ્યા બાદ તેઓ ક્લીન થઈ જાય છે, એટલે કે ભારતીય જનતા પાર્ટી એક વોશિંગ મશીન બની ગઈ છે। મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે આ તો હનુમાનજીના કોઈ સંકેત હશે કે મારે જનતાના કોઈ કામ કરવાના બાકી રહી ગયા હશે, એટલે વર્ષ પાછી ચૂંટણી આવી ગઈ, હું તો લડવાનો છું। અને મધુ શ્રીવાસ્તવે એક વાત બીજી પણ સ્પષ્ટ કરી દીધી કે મને કોંગ્રેસ કે આપ કોઈ પણ ટિકિટ આપે, ભાજપ સિવાયનો કોઈ બી ટિકિટ આપશે તો હું એની સામે લડવા તૈયાર છું। કોઈ ટિકિટ નહીં પણ આપે તો અપક્ષ લડીશ। હવે 1 વર્ષ બાદ ફરી વાઘોડિયાનું આ જે વિધાનસભાની બેઠક છે, હવે ફરીથી મહાસંગ્રામ થવા જઈ રહ્યું છે। એક તરફ લોકસભા 2024ની ચૂંટણી અને બીજી તરફ વાઘોડિયા બેઠકની આ ચૂંટણી સમાંતર થઈ જશે, કેમ કે બંને ઉમેદવારો જે છે તે ખૂબ જ સક્ષમ છે, ધન બલ બધામાં સક્ષમ છે, એટલે વાઘોડિયાની બેઠક ફરી એકવાર દિલચસ્પ બની રહેશે। મધુ શ્રીવાસ્તવ અપક્ષ લડશે કે પછી કોઈ પાર્ટી તેમને ટિકિટ આપશે તે તો આવનારો સમય બતાવશે, પરંતુ 2 ઉમેદવાર તો નક્કી થઈ જ ગયા છે। વાઘોડિયાની બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુભાઈ શ્રીવાસ્તવ આ તો ચૂંટણી લડી જ રહ્યા છે। તમને શું લાગે છે, આ બંને જો સામે આવે કે પછી બીજા કોઈ પણ લડવા આવે તો આ વખતે પરિણામ તમને શું લાગે છે કે શું હોઈ શકે છે?